તો એક તરફ ગુજરાતના યુવાનોનો વિદેશ જવાનો ક્રેઝ વધ્યો છે, ત્યારે રાજ્યમાં યુવાનોને રોજગારી અને તકો અંગે રાજ્યના 3 નેતાઓના વિરોધાભાસી નિવેદનો સામે આવ્યા છે। આ મુદ્દે થોડા દિવસ પહેલા સરદાર ધામના એક કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે અહીં તકો ઓછી છે, એટલે યુવાનો વિદેશ જવાનું પસંદ કરે છે। જ્યારે આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે ગુજરાતમાં અઢળક તકો છે, જેની સરખામણી કોઈ પણ રાજ્ય સાથે ન કરી શકાય। ત્યારે ધારાસભ્ય અરવિંદ પટેલે પણ કહ્યું છે કે ગુજરાતમાં વિપુલ તકો છે। લોકો જાય છે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, શા માટે જાય છે? અહીંયા તક નથી, અહીંયા મહેનત કર્યા પછી પણ સ્થાન નથી મળતું, એટલે બધા મોટી રકમનો ખર્ચો કરી કેટલા જોખમો લઈ અને અમેરિકા જ્યારે જતા હોય, અમેરિકાના મિત્રો તો અભિનંદન આપું કે કોઈ ત્યાં પહોંચી જાય પછી તો એ ભગવાનના ત્યાં પહોંચી ગયો એમ બધા એને સાચવી લે છે। ગુજરાતમાં મળતી તકો એ દેશના કોઈ બી બીજા રાજ્ય આ ગુજરાતીઓ જોડે અને ગુજરાતના નાગરિકો જોડે કમ્પેરિઝન કરી શકે એવા આંકડા બી એ સ્પષ્ટ બતાવે છે। અને આંકડા વગર બી જોઈએ તો બી ગુજરાતની અંદર તકોની અગર વાત હોય તો ગુજરાત દેશમાં સૌથી વધારે તક આપવાવાળું રાજ્ય છે। હું આજે દાવા સાથે કહું છું કે ગુજરાતની અંદર જે પ્રમાણે રોજગારીની તકો ઊભી થઈ છે એ વાઇબ્રન્ટ હોય, ઇન્ડસ્ટ્રીઝ હોય। આજે હું કહું એ પ્રમાણે ગુજરાતની અંદર હું માનું છું ત્યાં સુધી જે વખતે પ્રથમ કોરોના આવ્યો, લોકડાઉન થયો, ત્યારે મારી વિધાનસભાની વાત કરું ને તો મેં 30 ટ્રેનો અહીંયાથી અલગ અલગ રાજ્યની અંદર મારા વિસ્તારમાં રહેતા પરિવારને અહીંયાથી બુકિંગ કરીને મોકલ્યું। એટલે તમે એના ઉપરથી નક્કી કરી શકો કે ગુજરાતમાં કેટલી રોજગારીની તકો છે। ધંધુકા ફાયરિંગ વિથ મર્ડર કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે। કિશન બોડિયાના હત્યામાં ન્યૂઝ 18 પાસે સૌથી મોટી માહિતી મળી છે। ધંધુકા હત્યા મામલે 2 મૌલવીની સંડોવણી સામે આવી છે। અમદાવાદ અને મુંબઈના 2 મૌલવીની ભૂમિકા હોવાનું સામે આવ્યું છે। જે હથિયારથી કિશન બોડિયાની હત્યા થઈ તેનો પણ ખુલાસો થયો। ત્યારે હથિયાર અમદાવાદના મૌલવીએ હત્યારાને આપ્યા હતા। કિશન બોડિયા હત્યા કેસમાં 5 લોકો ગિરફ્તમાં થયા છે। ત્યારે આ ષડયંત્રના ભાગરૂપે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। ધંધુકા હત્યા કેસના તાર હવે મુંબઈ સુધી પહોંચ્યા છે। ત્યારે શું છે આખો ઘટનાક્રમ તેની વાત કરીએ તો 25મી સાંજે ધંધુકાના મોઢવાડા સુંદકુવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને હત્યા નિપજાવવામાં આવી હતી। કિશન બોડિયા નામના યુવક પર આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। બાઇક પર આવેલા 2 શખ્સોએ આ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને કિશન બોડિયાની હત્યા કરી દેવામાં આવી હતી। આરએમ હોસ્પિટલમાં તબીબોએ કિશન બોડિયાને મૃત જાહેર કર્યો હતો। ત્યારબાદ બુધવારે મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો। ઘટના બાદ ધંધુકામાં સ્થિતિ તંગ બની ગઈ હતી અને પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। ત્યારે બુધવારે સાંજે કિશનની અંતિમ યાત્રા પણ યોજાઈ હતી। બુધવારે સાંજે ધંધુકા પીઆઈની બેદરકારી સામે આવતા તેમની બદલી પણ કરી દેવામાં આવી હતી અને સાંજે હિન્દુ સંગઠનોએ ધંધુકા બંધનું એલાન આપ્યું। હાલમાં કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સમાં અર્જુન મોઢવાડિયા સંબોધન કરી રહ્યા છે। સીધા જઈએ ત્યાં। આદરણીય રઘુ શર્માજી, જગદીશભાઈ, સુખરામભાઈ, બધા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને સૌ સાથી મિત્રો, આજે ડોક્ટર રઘુ શર્માજીની ઉપસ્થિતિમાં અને એમના વરદ હસ્તે ગુજરાત રાહત સમિતિનો સેવા પ્રકલ્પના ભાગરૂપે 6 ઇન્દિરા ગાંધી આઈસીયુ ઓન વ્હીલ્સ અને માફ કરજો 3 ઇન્દિરા ગાંધી આઈસીયુ ઓન વ્હીલ્સ અને 3 મોબાઈલ ઇન્દિરા ગાંધી મોબાઈલ ક્લિનિકનું આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે। મને કહેતા આનંદ અને ગૌરવ થાય છે કે ગુજરાત રાહત સમિતિની સ્થાપના
1983માં અમારા સૌના પ્રેરણા સ્ત્રોત અહેમદભાઈની પ્રેરણાથી એની સ્થાપના થયેલી. સ્વર્ગસ્થ મહંત વિજયદાસજી, સ્વર્ગસ્થ અમરસિંહભાઈ ચૌધરી, સ્વર્ગસ્થ માધવસિંહભાઈ સોલંકી, સ્વર્ગસ્થ સીડી પટેલ સહિતના અનેક દિવંગત મહાનુભાવો આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ રહી ચૂક્યા છે. અહેમદભાઈ છેલ્લે સુધી, અહેમદભાઈ અને માધવસિંહભાઈ બંને છેલ્લે સુધી આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ રહ્યા છે. 4 વર્ષ પહેલા સ્વર્ગસ્થ માધવસિંહભાઈના ઘરે જ્યારે છેલ્લી મીટિંગ મળી હતી એ વખતે મને આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી સામેથી બોલાવીને જવાબદારી સોંપી હતી. હું એમને બધાને ભાવપૂર્વક યાદ કરું છું. અમને સૌને આ સેવા કાર્યોમાં પલોટવાનું, પ્રેરણા આપવાનું કામ હંમેશા અહેમદભાઈએ કરેલું હતું. અને આ સંસ્થાની અંદર જે મોટું ફંડ ઊભું થયું હતું એનું કારણ